ભાઈબંધ હવે રિંગ પહેરાઈ ગઈ. ઓ પિંજરામાં પુરાઈ ગઈ. હા કે અમારા દુલ્હન મીતાબેન ના ભાઈ પીજી પરમાર ની ફરમાઈશ હોય અને મારે પૂરી કરી હોય ત્યારે કે જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરીથી અમારા એક વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારું પણ સ્વાગત છે. તો સવારમાં છે ને 5:30 ની જાગીશું. સવારમાં મેહુલભાઈ હાથું ટિફિન બનાવ્યું, કપડાં ધોયા, પોતા માર્યા, વાસણ ઉટક્યા, રાંધીને ખાધું અને હું નાઈને ધોઈને તૈયાર થઈ ગઈ છું ને થોડુંક તૈયાર થવાનું બાકી છે. મીતાબેનના ઘરે તૈયાર થઈશ. કેટલું એકાળ બોલી ગઈ. સારું હાલે તો મીતાબેન ની આજે સગાઈ છે તો ફટાફટ છે ને નીકળીએ, મોડું થઈ ગયું છે નકર છે ને પછી મીતાબેન છે ને સવારની વેલાની ફોન કરે હટ આવો એમ. હટ આવો હાલો. ઓ વાલમ તમે મારા કાળજાના કટકા, રુદિયામાં નામ છે તમારા, એ મારા સાયબા. નહીં આવડતું. બોલો આવું ગીત કે એમાં કેમ તમને સંભળાવું? ભૂલાઈ ગયું. વાગતું હોય ને તો આખું આવડે. તારું આમ માર બંગડી ઘટે છે એટલે મને નથી ભૂલાઈ જાય. આવડી જાય ને તાર આખું ગાઈશ. ઓકે. એકે હામું જોતો પેલી શાયરી બોલ ને. પેલા મારા મીતાબેન કાક એકલા સીડી મારા નામની હો. હા કે અમારા દુલ્હન મીતાબેન ના ભાઈ પીજી પરમાર ની ફરમાઈશ હોય અને મારે પૂરી કરી હોય ત્યારે કે ઢોલ વાગશે ને શરણાઈ વાગશે, મંગલ અરોડા ગીત ગવાશે, હરેશ કુમાર તૈયાર થઈને વેલા આવજો, આ મીતા સિંહણી એકલી આવશે હો. અને ભાઈ જેને બુધેર ભોગવા આવ્યા સીવી અને આમ જો રોડ ઉપર કઈ ડમરી ઉડે. આ બધા ટુ વ્હીલ વાળા શું કરવાનું હે રીના? આ ટુ વ્હીલ વાળા બધા છે ને પાવડર લગાડતું જવાનું, થોડીક સુગંધ લેતું જવાનું, સ્પ્રે અને પાવડર જો તો ખરા કેટલી ડમરી ખબર, પુષ્કળ નકરી ડમરી જ છે. બોલો વાહ જાવજો. અને આ ભાઈ છે ને સારું કામ કરી રહ્યા છે. જો પાણી છાંટે એટલે ડમરી ન ઉડે. સારું કામ કરે છે. ભગવાન તમને સુખી રાખે. બીજું શું? ભગવાન તમને જાજો પગાર આપે. જો ગાઈસ તો મીતાબેન ના ઘરે પહોંચી ગયા છે. આમ જો માંડવા બધું નાખી દીધું છે. હજી થોડું કામ શરૂ છે. તારી વો ફાઇનલ હે ભલે જાય. મંડપ ને બધું નખાઈ ગયું છે. આ એમની સગાઈ છે. તો અત્યારે આવી ગયા છે મીતાના ઘરે અને ઈ જો અહીંયા આમ હામું જો રેડી આ કેવાનું છે? તમે બધા આવજો મારા લગ્નમાં 25 તારીખે. 25 તારીખે લગ્નમાં આવજો. અમે તો અહીંયા જ 24 તારીખે દાંડિયામાં આવજો અને 25 તારીખે લગ્ન. અત્યારે ક્યાં જાવ છો? અત્યારે હું વાટ જોઉં છું ફોટાવાળાની. એ તો આવી જાવ ફોટો પડાવવાળા. વૈદુબેન ને તૈયાર કરે છે. આ કર આ જવાનું હા બસ. નાને થી તે મોટા ને તૈયાર કરી દે છે છોકરીઓમાં, છોકરાને જ તૈયાર આ કરી કર બહુ નો કરાય હો પછી. હાલો શ્રુતિબેન તૈયાર થવાનું છે હવે. આ છે ને આ બે મીતાની બેનપણીઓ છે, નાનપણથી બે હારે રહે. હું બેનપણી છું મીતાની. આ એન કાકાની છોકરી, દાદાની છોકરી. સોરી બીજી એમ બધા અહીં બેઠા છે લાઈનમાં. ઓલા લોકો બે માંડવે ચડીને બે પૈસા ગયા આપી આમાં ભરવાના છે. આખી ભરાઈ જશે પછી આમ ભાગી જશે. ક્યાં ભાગી જાઓ? તો એવું વિડીયોમાં ન બોલે. આ ઈ નો આમ આપણું કહેવાય. તો આવશે એકાદી ના, નોટ પડી તો. આ અમારું મીતાનું છે ને આણું છે. પછી આમ બધું ગોઠવેલું છે. પછી હમણાં ફ્રી થઈને આમ હરખું દેખાડું. અત્યારે શાંતા થઈ ગયા. આ છે મીતાનું. એનું કામ છે લખવાનું. એ ગમે એ કઈ હોય એટલે લખવાનું. આમ ચાલુ થઈ ગયું છે કામ. તો આ બધા વચ્ચે આવ્યા કરે ને હું પણ વચમાં આવ્યા એમ કરો છું. હસી આવે સોરી. જો કોઈ પણ ને બ્લોગમાં અવાજ આવે તો વાંધો ન ઉપાડતા, કેમ કે આ ફેન શરૂ છે બધી બાજુ. ફેનનો અવાજ જ આવે છે બધી બાજુ. જો હવે તો કઈક મીતાબેન નું કાંક શ્રીફળ વિધિ ને એવું છે વ્યવહારનું. જો બે ગયા છે અમારા મીતાબેન. માણા તો ભાઈ દુનિયાનું છે. આંકોરે એટલું છે ને આંકોરે એટલું છે.
ઓલી તો મહારાણા કઈ દેખાતા જ નથી. આ દાદા એને લગ્ન વિધિ જો આ દાદા દાદાનું નામ છે જેકે દાદા. શું કરો દાદા તમે? લગ્ન વિધિ લખવાની છે. તમને આવડે? આ ગોળ દાદાને બોલાવ્યા છે. હું કેવા બોસ? હે કેમ રહ્યું? થઈ ગયું બધું ઓકે ઓકે ને? હે હા લઈ જાવ ને. તૈયારી છે ને? હે જમવાનું બાકી કાંઈ જમવાનું ન હોય વરાજાન? આ સિસ્ટમ એવી છે વરાજાન નહીં જમવાનું. વરાજાન જમવાનું ન હોય ને બસ. હા હે લે તો એ તમારે કરીને હોય ને પેલા પૂછી જો હોય ને તમારે હાળા બાળાને કોકને પૂછાય પેલા કે હું છે એની રીધમ. હા એમ ઠેકા તો વાંધો ને બાકી અહીંયા જમવાનું નથી હો. હા ભાઈ એમ બોલો અમારા હાડુભાઈ છે ને એકલા એકલા જમવા બે ગયા અમારી વાટે ન છે. આવા હાડુભાઈ ભાઈ વિડીયો ઉતારો ભાઈ એમને ઉતારજો ને કઈ આપણે આવા આમના મોય યાર આવ આવું એમ જોઈ કાઈ ને બોલો આમ જો બે મોટા કાય આમ તને આમ દિયા એવી તાર હાડુભાઈ ખાવ છો એક મોટે ને બે હાથે હે એક મોટે ને બે હાથે જો પછી જો તો ખરા આમ જો આ બધા ભડવાઓ એકલા એકલા આ બધા ભડવા જો આને સૌથી આનકા ફેરવો આને સૌથી પહેલા કીધું તમે ખાવા નો બેઠા મારે ના વાતે ના રહેવું હું કન્ટિન્યુટી વ્લોગ બનાવું છું. ગદ્દારી કરી ગયા આ બધા મારી યાર. આમ જોતા કીધું છું હો કીધું તમે ના પડે વાટે રહેવું. જો આ હું ઝૂમ કરું જો આવડો આ ના તો મારા હાડુભાઈ તો લાઈક કરો પૂરું થઈ ગયું હવે ભાઈ છે ને કેક કાપવાની વાતું કરે હું કરે એ કોને ખબર. જો બધા ફોટા વાળા બહુ વધી ગયા. હાલો ને શું વાર છે? ભાઈ બંધ હવે રિંગ પહેરાઈ ગઈ હો પિંજરામાં પુરાઈ ગયા. ઓકે સાચી વાત છે. પિંજરામાં પુરાઈ ગયા એમ હવે રિંગ પહેરાઈ ગયા હવે કાંઈ નહીં થાય. મગ ચોખા ભળી ગયા. ઓકે ના ના હવે હાવ પિંજરામાં પુરાઈ ગયા. હા અત્યારે સુધી શું છે પુરાણા નહોતા છૂટા હતા એમ એ નો ખુલે નો પેક બ્લોક. જો તો અમારા મીનાબેન ના એને લગ્ન લઈને આવી ગયા છે અમારા હાળા સાહેબ ની બધા. જો હવે આ લગ્ન ગોઠવે હરખું ઓલા જો આ ગોઠવે ગાડું છે ને આવું બધું હે. જો ભાઈ અત્યારે ગોઠવણી કામ શરૂ છે. ગોઠવી પછી હજી તો જમવાનો વારો નથી આવ્યો. બોલો જો અમારા મારી બેન મીનાના લગ્નની વિધિ હતી કાંઈ જે કાંઈ પૂરી થઈ ગઈ ને ટ્રે ખાલી કરીને ઢગલા મૂકી દીધા અને આ બધું હવે મીતાબેનના લગ્ન જાય છે. જો દેખાડો તો અહીંયા શું છે ભગવદ્ ગીતા છે તોરણ છે અને હજી અહીંયા બીજું કામ શરૂ છે. જો અહીંયા ઉપરથી ઉતારે છે આ ભાઈ એ જો બધું ગોઠવી દીધું. દેખાડો તો એમાં શું છે? એમાં ગાડું છે ગાડું. હાલો હું દઈ દઉં એમ. તો હવે છે ને હવે આપણે મીતાબેનના લગ્ન લઈને જવાનું છે. મીતાબેનના લગ્ન છે હવે એની તૈયારી આવે. તમે કહેતા છો કે આ શું કરે કાંઈ દસ નથી એવું જ છે કે ખબર નથી પડતી. પહેલા હે ને ભાઈ મીનાના લગ્ન આવ્યા પછી હવે એવું બધું લાઈન દોરી લાગે. આ બધું આમની ગોઠવણી શરૂ છે. એમની આઈડીમાં અથવા મારી આઈડીમાં રીલ્સ આવશે તમે જોઈ લેજો. જો હવે મીતાબેન લગ્ન લખવા દે ગયા. કંકુ સાથી કંકુ ઉભા રહેજો. તમે લોકો હું કંકોત્રી લખો છો કે વાસો છો? હે લખો છો કે વાસો છો? હે હે હરકું લખાણ એમ જોવે
બરાબર મેં કીધું આ જોવે મેં કીધું વાંચતા લાગે ઠેક બરાબર લખવામાં કઈ ભૂલ નથી એમ ઠેક આ બેન પૂછ્યા થઈ ગયા તમારા ભાઈ એમ કહેતા હતા મેં સાંભળ્યું એ કે આ છૂટા છેડા લેવાના હે એના હા કે ના અમને લેવાના સારું હાલ મિતા તો નીકળીએ અમે આવજો આવજો તો અત્યારે બધું કામ પતી ગયું છે અને મીતાબેન ના બધા લબાસા જો લઈ લીધા છે બધા પાછા રિટર્ન કરવાના છે જ્યાંથી લીધા હોય ત્યાંથી અને હવે અત્યારે બે નીકળી ગયા છે ને હવે ક્યાં આપણે જવાનું છે હવે જવાનું છે ભાવનગર પણ મને એમાં એવો વિચાર એક શ્યોર વિયો જાવ કેમ કે તીર્થુ ને એને બહુ યાદ આવે વેકેશન પડ્યું ને ત્યારનો એ છે ને ગામડે વિયો ગયેલો છે અને એની વિના છે ને ઓય ગમતું નથી અમને એવું છે તીર્થ 18 તારીખનું હોય ગયું 4-5 દિવસ થઈ ગયા ને હવે આજ લેવા જાવ છે એવું લાગે છે મારા ભાઈ ને સોલ આવી જજો હમણાં બ્રેક મારે એટલી બધી ઊંઘ આવેલી બોલો આવું જ્ઞાન છે બૈરાનું જોવો તમે અમે જાણે ઠાકતા જ ન હોય એક જ ઠાકી ગયો ને એમ જ કરે જાણે ઓલું કેમ ઓલા જાણે બધું આમ બધું ઈદ કરી નાખ્યું હોય એને તે બોસ હોય એમ કેમ કરશું હવે અકવાડા અને થોડોક ગાડીનો છે ને વોન બંધ થઈ ગયો હતો એટલે વોન મેં કીધું હારવાર છે ને હમણાં લગ્નમાં છે તો મેં કીધું કરાવી નાખીએ કેમ કે આનો તો વોન વાગે જ છે તારો વોન વાગે હે એનો વોન વાગે મેં ગાડીનો રિપેરિંગ કરાવી નાખું મેં કીધું હારવાર વોન રિપેરિંગ થઈ જાય ભાઈ બાજુમાં છે ને ગાડી રિપેરિંગ થાય ને અહીંયા સોડાના હારા હારા ગ્લાસ ભાળી ગઈ ને ત્યાં સોડા પીવાય ના હું લેવ ગયેલી આમાંથી જો આ ટીંગા એમાં કયો જોવે બોલ હા ભાઈ એ ગ્લાસમાં બે માં આપો હાલો એમાં પણ થોડી કદમ હશે તો ભાઈ વોન ચાલુ કર્યો સંભળાણું તને તો રોડમાં બીજાનો વાગે ના ના આપણી ગાડીનો વાગે તમે ફોટો પાડવાનો આને તો આવ્યા ભેગું શરૂ કરી દીધું સારું હાલો સોડા પી લઈએ ભાઈ હોન હારો થઈ ગયો બધું સારું થઈ ગયું ને હવે છે ને ગાડીને પેટ્રોલ પુરાવાનો વારો આવી ગયો હજી તો સીએનજી બાકી છે તો છે ને પેટ્રોલ પૂરાઈ ગયો હાલો અટ જાય જો તો નાય બાય ધોઈને થઈ ગયો શું કમ્પ્લેટ પાછો કેમ કે બહુ ગરમી સડી ગઈ ઘરે પહોંચી ગયા છે વોન બોન ને ઘણું ગાડીમાં રિપેરિંગ કરાવ્યું અને ફોન ઉપર ફોન આપણામાં હોય જ શરૂ હોય જ તે અને આ જો એનું કંઈક કરે એ ક્યાં કરી હો લડકી તો સારું હાલો અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં બતાવજો અને હા 2-3 દિવસના જે કાંઈ 5-6 દિવસના લગ્ન છે એ હું તમને બતાવીશ અને બને ત્યાં સુધી છે હું કોશિશ એવી કરીશ કે ડેલી વ્લોગિંગ કરું તો સારું હાલો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય